પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીના અનુસંધાને વોર્ડ નંબર 1ના કોંગ્રેસના ઉમેદવારો મહિન્દ્ર પટેલ, ભૂમિકા પટેલ, રામાજી ઠાકોર અને વર્ષા ઠાકોરના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કિરીટ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી અને ખાસ કરીને છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આ સમયગાળા દરમિયાન પાટણ નગરપાલિકાનું દેવું વધીને 32 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. હાલ નગરપાલિકા ઉપર કેટલું દેવું છે કોને ખબર છે? 5 વર્ષની અંદર નગરપાલિકાનું દેવું એ 32 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. પાટણ નગરપાલિકા એ 32 કરોડના દેવા નીચે દબાયેલી છે. નગરપાલિકાએ આ દેવું ભરપાઈ કરવા માટે છેલ્લા 5 વર્ષમાં જનતા પર વેરા બમણા કરી દીધા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ રાંધણ ગેસના ભાવ વધીને 1500 રૂપિયા સુધી પહોંચવાની સંભાવના છે. આવા જેવી ચૂંટણી પૂરી થશે ને એવા ગેસના પણ 1500 થઈ જશે. શહેરની સ્વચ્છતા અને વ્યવસ્થા અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું હતું કે પાટણ શહેરમાં ગટરો ઉભરાવાની અને રખડતા ઢોરોની ગંભીર સમસ્યાઓ છે. સરકાર દ્વારા પાટણને સ્વચ્છ નગરપાલિકાનો જે પ્રથમ નંબર આપવામાં આવ્યો છે તેની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે જો પાટણની આવી હાલત હોય તો ગુજરાતની અન્ય નગરપાલિકાઓની સ્થિતિ કેવી હશે તે વિચારવા જેવું છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપે કોંગ્રેસના ઉમેદવારોને બેસાડી દેવા માટે 25 થી 30 લાખ રૂપિયાની ઓફર કરી હતી, જે ભાજપની ડરની નિશાની છે. કોંગ્રેસની સત્તા આવશે તો કરાનારા કાર્યો વિશે માહિતી આપતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં આગામી 5 વર્ષ સુધી વેરામાં 1 પણ રૂપિયાનો વધારો કરવામાં આવશે નહીં. શહેરમાં વાદ વિવાદ મુક્ત શાસન આપીને માત્ર વિકાસની વાતો કરવામાં આવશે. પાટણ શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ખાસ આયોજન કરવામાં આવશે, જેમાં લારી ગલ્લા ધારકો અને રિક્ષા ચાલકોને યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે, જેથી તેમને પોલીસની કનડગતમાંથી મુક્તિ મળે.